ખેરાલુ સતલાસના અને વડનગરમાં રામનવમીની શોભાયાત્રા પૂર્ણ। 21 જાન્યુઆરીના રોજ રામ મંદિરની શોભાયાત્રામાં ઘટના ઘટી હતી। પથ્થરમારાની ઘટના બાદ પોલીસ હતી એલર્ટ। મહેસાણા એસપી દુગ્ગલની દેખરેખમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। ખેરાલુ બ્રહ્માણી માતાજીના મંદિરથી રામનવમીની શોભાયાત્રા નીકળી। પાટણ સાંસદ ભરતજી ડાભી સહિત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી હાજર રહ્યા। પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ પણ જોડાયા। આયોજક મનોજ બારોટ સહિત હેમંત શુક્લાએ કર્યું ખૂબ જ સુંદર આયોજન। ખેરાલુ ઠાકોર સેના પ્રમુખ સહિત રમેશજી ઠાકોર અને પ્રવીણજી ઠાકોર પણ જોડાયા। 5000થી વધુ જનમેદની શોભાયાત્રામાં જોડાઈ। ઠાકોર સેનાના યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા। બૈલી મસ્જિદ સહિત મેમણ મસ્જિદ વિસ્તારમાં પોલીસ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। મહેસાણા જિલ્લાના અલગ અલગ વિભાગોના અધિકારીઓ પણ જોડાયા। ગોવિંદભાઈ પ્રજાપતિ સહિત સુભાષ દેસાઈ, વીડી દેસાઈ પણ હાજર રહ્યા। મહેસાણા એસપી દુગ્ગલે ખેરાલુ પોલીસ મથકમાં હાજર રહી મોનિટરિંગ કર્યું। વડનગરમાં પણ પરંપરાગત રૂટ પર શોભાયાત્રા નીકળી। વડનગરમાં પીઆઈ પીએલ વાઘેલાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો। સતલાસનામાં ઓછા લોકોની હાજરીમાં શોભાયાત્રા નીકળી। સતલાસના પીએસઆઈ એસઆર ચૌધરીની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવ્યો। મુસ્લિમ સમાજના વેપારીઓએ દુકાનો બંધ રાખી ખેરાલુમાં જનતા કર્ફ્યુ પાડ્યો। ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણે આપી મીડિયા સમક્ષ વિગતો। ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। રામનવમી અનુસંધાને આજે ખેરાલુ ખાતે રામ મંદિરના આયોજકો તરફથી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું। એ શોભાયાત્રામાં આજે ખૂબ જ શાંતિપૂર્વક હર્ષોલ્લાસ સાથે શોભાયાત્રા ખેરાલુ નગરમાં જુદા જુદા વિસ્તારોમાં ફરી અને પરત એના નિઝધામ સુધી પહોંચેલ છે। જે બંને કોમો વચ્ચેના હિન્દુ મુસ્લિમ બંને કોમો વચ્ચેનો એક મેળ, એક સહકાર, એનાથી શાંતિપૂર્વક આ રથયાત્રા અમે શોભાયાત્રા પસાર કરેલ છે। હાલમાં જે લોકોની લાગણી છે એ લાગણીને બંને કોમોએ માન આપ્યું છે અને આ શોભાયાત્રા ખૂબ શાંતિપૂર્વક હર્ષોલ્લાસથી પૂર્ણ કરવામાં આવી છે।
યાત્રા કરવામાં આવી તે શું કહેશો? કેવી યાત્રા રહી? જય શ્રી રામ. સૌ પ્રથમ તો હું આજના આ શુભ દિવસની તમામ નગરજનોને, તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજની રામનવમીની તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. ખેરાલુમાં દર વખત રામનવમીના દિવસે ભવ્યથી ભવ્ય રામનવમીની શોભાયાત્રા નીકળે છે. આ વખત પણ દર સાલના જેમ ખૂબ જ ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી. તમામ લોકોએ, તમામ વિસ્તારના લોકોએ, તમામ ખેરાલુ તાલુકાના લોકોએ, તમામ લોકોએ ખૂબ મોટો સાથ સહકાર આપ્યો. દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેરાલુના નગરજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે લોકો જે જૂથોમાં જોડાણા એ તમામ લોકોનો આભાર માનું છું. ખેરાલુ ક્ષત્રિય ઠાકોર સેનાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ખેરાલુના તમામ વિવિધ જગ્યાએ વિવિધ સમાજોએ જે યાત્રાનું સ્વાગત સન્માન કર્યું એ તમામ સમાજોનો, તમામ લોકોનો મધ્યે ખૂબ ખૂબ આભાર માનું છું. વિવિધ જગ્યાએ વિવિધ સમાજો દ્વારા, વિવિધ મહોલ્લાઓ દ્વારા, વિવિધ લોકો દ્વારા જે કેમ્પોનું આયોજન થયું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો રામનવમીની આ શોભાયાત્રામાં જોડાણા તે બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપના માધ્યમથી તમામ લોકોનો ફરીથી આ રામનવમીની શુભકામના પાઠવું છું. જય શ્રી રામ.